આ તરફ જમ્મુ કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ ડોડાના ઠઠરી વિસ્તારમાં વાદળ ફાટતા મચી ગઈ તબાહી। અચાનક ભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું। કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને કાટમાળને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ડોડામાં અચાનક આવેલા પૂર અને વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું। રાષ્ટ્રીય જનમાર્ગ 244 પણ બંધ કરી દેવામાં આવ્યો, જ્યારે અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું। સ્થાનિક પ્રશાસને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે અને રસ્તાઓ ફરી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી। જે રીતે જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું, ડોડાના ઠઠરી વિસ્તારની અંદર વાદળ ફાટ્યું અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું। અચાનક પૂર આવ્યું, ભૂસ્ખલનથી રસ્તાઓ પણ તૂટી ગયા, ત્યારે શાળાના બાળકોને આ રીતે ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા। આ દ્રશ્યો છે જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારના કે જ્યાં વાદળ ફાટ્યું અને અચાનક પૂર આવ્યું। રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે રાષ્ટ્રીય રાજમાર્ગ છે 244 તેને બંધ કરવામાં આવ્યો છે। અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું।